Welcome to Sunil Chemistry Zone. જો હવે આ જે ક્વેશ્ચન પેપર છે, ક્વેશ્ચન પેપરનો ક્વેશ્ચન નંબર 4 આન્સર આપણે ચેક કરવાનો સ્કીપ થઈ ગયેલો છે, બરાબર, જે પહેલા વિડીયોની અંદર આપેલો છે. હવે આ ક્વેશ્ચન આ પ્રમાણેનો આપેલો છે, એનો આન્સર શું છે આપણે સમજવાનું. જુઓ, અહીંયા એક સેમી પરમિએબલ મેમ્બ્રેન ગોઠવેલી છે, મતલબ અર્ધપારગમ્ય પડદો. અર્ધપારગમ્ય પડદાની ડાબી બાજુ એ દ્રાવણ ભરેલું છે, ડાબી બાજુ બી દ્રાવણ ભરેલું છે. ડાબી બાજુ જે દ્રાવણ છે 0.1 મોલર યુરિયા છે. 0.1 મોલર યુરિયા જો આપેલો હોય તો યુરિયાના પોતાના ઘટકો એક જ હોય, તેમાં સંખ્યા કણ એક છે, તો એની સાંદ્રતા થઈ જશે 0.1 મોલર. બીજી બાજુ જે દ્રાવણ આપેલું છે 0.1 મોલર NaCl છે, અને 0.1 મોલર NaCl હોય તો NaCl વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, એટલે એના બે આયનો છૂટા પડશે, તો સાંદ્રતા કેટલી થઈ જશે 0.2 મોલર. મતલબ અહીંયા જે દ્રાવણ છે એની સાંદ્રતા થાય છે 0.1 મોલર, અને અહીંયા જે દ્રાવણ છે એની સાંદ્રતા વિયોજન પછી 0.2 મોલર જોવા મળે છે. મતલબ આ વધુ સાંદ્રતા દર્શાવે છે. ક્લિયર? તો મતલબ 0.1 મોલર યુરિયા ઇઝ લેસ ધેન 0.2 મોલર NaCl બતાવ્યું છે. મતલબ અહીંયા સમઅભિસારી કોઈ છે નહીં, એટલે આ ઓપ્શન એક તો ખોટો છે, બરાબર. બંને દ્રાવણનું અભિસરણ દબાણ સમાન છે એવું કીધું. પછી પડદા મારફતે દ્રાવકના અણુઓનું વહન થશે નથી. સાંદ્રતા અલગ અલગ હોય તો હંમેશા વહન થાય, તો આ ઓપ્શન પણ ખોટો. બાકી રહ્યા આ બે. તો હવે નક્કી એ કરવાનું છે કે ક્યાંથી ક્યાં વહન થશે. તો આપણે એ જોઈ ગયા છે કે આની સાંદ્રતા ઓછી છે, આની સાંદ્રતા વધારે છે, તો મતલબ આ દ્રાવણ અહીંયા મંદ કહેવાય, આ દ્રાવણ અહીંયા એના સાપેક્ષમાં સાંદ્ર, અથવા અહીંયા સાંદ્રતા કેવી છે, ઓછી સાંદ્રતા છે. તો અભિસરણની ઘટના હંમેશા ક્યારે બની શકે કે અર્ધપારગમ્ય પડદાના છિદ્રો દ્વારા હંમેશા દ્રાવકના અણુઓનું જ વહન થાય, તો હંમેશા વધુ દ્રાવકથી ઓછા દ્રાવક તરફ જ વહન થાય છે. તો આ એક ધ્યાન રાખવાનું છે, વધુ દ્રાવકથી ઓછા દ્રાવક તરફ. તો ઓછો દ્રાવક ક્યાં હોય? સાંદ્ર દ્રાવણમાં. વધુ દ્રાવક ક્યાં હોય? મંદ દ્રાવણમાં. મતલબ જે વહન થશે એ ક્યાંથી ક્યાં તરફ થશે? ઘટક એ જે આપેલો છે ભાગ એ, ભાગ એ ના દ્રાવણથી ભાગ બી ના દ્રાવણ તરફ અર્ધપારગમ્ય પડદા મારફતે દ્રાવકના અણુઓનું સ્વયંભૂ વહન જોવા મળશે. ક્યાં સુધી થશે? કે જ્યાં સુધી બંનેની સાંદ્રતા સરખી ના થાય. આની 0.1 મોલર છે, ધીમે ધીમે પાણીના અણુ અહીંયા આવશે, એટલે સાંદ્રતા ધીમે ધીમે ઘટતા જશે, અને જેવો બંનેમાં 0.1 મોલર થઈ જશે એટલે અભિસરણની ઘટના આપોઆપ અટકી જશે. એટલે ઓપ્શન આપણે ચેક કરવાનો. ભાગ બી ના દ્રાવકના અણુઓ ભાગ એ ના દ્રાવણ તરફ વહન કરશે, તો આ ઓપ્શન પણ ખોટો છે. ભાગ એ ના દ્રાવકના અણુઓ ભાગ બી માં દ્રાવણ તરફ વહન પામશે, એટલે તમારો જે ઓપ્શન છે આ પ્રમાણેનો આવશે, બરાબર. તો આ ક્વેશ્ચન આ રીતે આપેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 37 આપ્યો છે. ક્વેશ્ચન આપ્યો છે, નીચેની પ્રક્રિયા માટે મહત્તમ સ્થાયી નિપજ કઈ છે? પ્રક્રિયક આ પ્રમાણે આપ્યો છે, CH3 CH3 CH ડબલ બોન્ડ CH2. મતલબ એક આલ્કીન આપ્યો છે, અને એ આલ્કીનની HBr સાથે પ્રક્રિયા આપેલી છે. હવે HBr સાથે પ્રક્રિયા હોય ત્યારે આપણી પાસે બે કન્ડિશન છે. આલ્કીનની પ્રક્રિયા જ્યારે અસમ પ્રક્રિયક સાથે હોય ત્યારે કાં તો માર્કોનિકોવના નિયમને અનુસાર, કાં તો પ્રતિ માર્કોનિકોવના. પ્રતિ માર્કોનિકોવ ક્યારે આવે? કે જ્યારે હાઇડ્રોજન હેલાઇડ તરીકે HBr અને પેરોક્સાઇડ બંને હોય તો જ. તો મતલબ આ જે રિએક્શન છે કયા નિયમને અનુસરશે? માર્કોનિકોવના નિયમ. તો એની મિકેનિઝમ ઉપરથી આપણે જવાબ શોધવો પડશે. ડાયરેક્ટ સીધો જવાબ નહીં આપી શકે. સીધો જવાબ તમે ક્યારે લઈ શકશો? જ્યારે વિસ્થાપિત આલ્કીન ના હોય ત્યારે. વિસ્થાપિત આલ્કીન હોય તો ડાયરેક્ટ સીધો જવાબ લેવાનો નહીં. તો જુઓ, પ્રક્રિયક આપ્યો છે આ રીતે, CH3 CH CH3 CH ડબલ બોન્ડ CH2, અને એની પ્રક્રિયા કરવાની છે HBr સાથે. તો સૌથી પહેલા અટેક કોણ કરશે? H+, અને કયા નિયમને અનુસરશે? માર્કોનિકોવ નિયમને. તો માર્કોનિકોવ નિયમ શું કહે છે? કે જ્યારે અસંમિતિ આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અસમ પ્રક્રિયકમાંનો વધુ વિદ્યુતઋણી ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જાય, અને વધુ વિદ્યુતઋણી ઘટક હોય વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જાય. એવું આપણે આની અંદર ભણેલા છીએ, બરાબર. તો એ પ્રમાણે જો જોઈએ તો આ જે H+ છે, H+ ક્યાં જોડાવો જોઈએ? આ કાર્બન સાથે. તો પ્રક્રિયક સૌથી પહેલા એક ઇન્ટરમીડિયેટ આ રીતે બનાવશે. આ હાઇડ્રોજનને અહીંયા ઉપર લઈ લઉં છું, CH CH3 CH2 ની જગ્યાએ થઈ જશે 3, અને આ કાર્બન ઉપર આવી જશે 4+. તો જુઓ, અહીંયા એક ઇન્ટરમીડિયેટ તરીકે કાર્બોકેટાયન બને છે, અને એ કાર્બોકેટાયનનો પ્રકાર કયો છે? 2 ડિગ્રી છે. જો કાર્બોકેટાયન બનતો હોય તો એ રીઅરેન્જમેન્ટ કરી શકે છે. 1 ડિગ્રી હોય તો 2 ડિગ્રી યા 3 ડિગ્રીમાં જઈ શકે, 2 ડિગ્રી હોય તો 3 ડિગ્રીમાં. એના માટે બે કન્ડિશન, કાં તો હાઇડ્રાઇડ શિફ્ટ કરી શકે, કાં તો મિથાઇલ શિફ્ટ, ત્યાં જરૂર પડે તો ફિનાઇલ શિફ્ટ પણ
કરી શકે. તો અહીંયા આ જે કાર્બન છે એ હાઇડ્રોજન અહીંયાથી હાઇડ્રાઇડ તરીકે શિફ્ટ કરાવશે. એટલે અહીંયા બતાવીશું 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ. અને 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ જો થાય તો બીજો એક કાર્બોકેટાયન રીઅરેન્જમેન્ટ થઈને આ રીતે બનાવશે CH3CCH3. આના પરથી H માઇનસ ગયો એટલે ચાર્જ આવી જશે પ્લસ, અને આ કાર્બન ઉપર હાઇડ્રોજન આવ્યો એટલે CH2CH3. તો અહીંયા જે કાર્બોકેટાયન બન્યું છે એ તમે જોઈ શકો છો કે 3 ડિગ્રી કાર્બન. તો એ સ્ટેબિલિટી ધારણ કરવા માટે જ રીઅરેન્જમેન્ટ કરે છે. તો 2 ડિગ્રી કરતા 3 ડિગ્રી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે છે. તો મતલબ એના પછીના સ્ટેપમાં જે ઇલેક્ટ્રોન અનુરાગી જે કેન્દ્રાનુરાગી Br માઇનસ છે એ Br માઇનસ ધન વિદ્યુત ભારિત કાર્બોકેટાયનના કાર્બન ઉપર અટેક કરીને મેઇન પ્રોડક્ટ બનાવશે. તો જે પ્રક્રિયામાં નિપજ મળશે એ નિપજ આ રીતે આવશે CH3CBr CH3 CH2CH3. તો આ આપણી મેઇન પ્રોડક્ટ કહી શકાય છે. બરાબર. તો એ પ્રમાણે તમે ઓપ્શન જોઈ શકો છો. તો ઓપ્શન બી સાચો છે. બાકી જો તમે ડાયરેક્ટ સીધો HBr આની અંદર ઉમેરી દીધો હોત માર્કોનિકોનો નિયમ યુઝ કરીને તો Br અહીંયા આવતો ને CS અહીંયા CH3 બની જાત. એટલે સંયોજન આ રીતે CH3 CH3 CHBr CH2 આની જગ્યાએ થઈ જશે CH3. તો એ દરમિયાન તમે નિપજ એ જવાબ આપતા, પણ એકચ્યુઅલી મિકેનિઝમ એવું બતાવે છે કે નિપજ એ નહીં, મેઇન પ્રોડક્ટ એની કઈ છે? બી નિપજ છે. બરાબર છે. તો આ પ્રમાણેનો ક્વેશ્ચન છે. એટલે બને ત્યાં સુધી મિકેનિઝમ ખાસ તમારે ધ્યાન રાખવાની. મિકેનિઝમ ક્યારે યુઝ કરવાની? જ્યારે વિસ્થાપિત અસમમિતીય આલ્કીન આપેલા હોય ત્યારે. બાકી ત્યાં સુધી તમારે એને યુઝ કરવાની કોઈ જરૂર નથી. નોટ કરો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 38 આપ્યો છે. પ્રક્રિયા કંઈક આ પ્રકારનો આપેલો છે આપણને. સાયક્લોહેક્સાઇલ મિથેનોલ એની H+ એટલે કે એસિડની હાજરીમાં પ્રક્રિયા માટે નિર્જલીકરણથી મળતી સૌથી વધુ સ્થાયી નિપજ કઈ છે? તો નિર્જલીકરણ મતલબ પાણીનો અણુ દૂર થાય. પાણીનો અણુ દૂર ક્યાંથી થાય? તો સૌથી પહેલા જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એ કાર્બન જે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવે છે એ કાર્બન પોતે OH દૂર કરશે, અને ત્યાર પછી પડોશી કાર્બન હોય એના પરથી હાઇડ્રોજન દૂર થઈ શકે છે. પણ પ્રક્રિયાની મિકેનિઝમ આપણને મેઇન પ્રોડક્ટ કઈ હશે એ જવાબ આપશે. બરાબર. એને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, પહેલામાં પહેલા તો આપણી પાસે નિર્જલીકરણની પ્રક્રિયા છે. તો જે આલ્કોહોલ છે એ આલ્કોહોલ OH માઇનસ દૂર કઈ રીતે કરાવશે? તો પહેલા H+ પ્રક્રિયા કરશે. એમાં રહેલો હાઇડ્રોક્સિલ સમૂહનો ઓક્સિજન એને ઇલેક્ટ્રોન દાન કરશે. એટલે એમાંથી બનાવશે ઓક્ઝોનિયમ આયન. આ ઓક્ઝોનિયમ આયનમાં રહેલું H2O ગુડ લિવિંગ ગ્રુપ તરીકે કામ કરશે. એટલે તરત જ ઇલેક્ટ્રોન પેર લઈને ત્યાંથી દૂર થઈ જાય. અને જેવો ઇલેક્ટ્રોન પેર લઈને દૂર થાય એટલે એક આ પ્રકારનો કાર્બોકેટાયન એમાં બનાવશે CH2+. બરાબર. જે કાર્બોકેટાયનનો પ્રકાર કયો છે? પ્રાઇમરી. તો આપણે જોઈ ગયા હમણાં આગળના જ ક્વેશ્ચનમાં કે કાર્બોકેટાયન જો બનતો હોય તો રીઅરેન્જમેન્ટ કરી શકે છે. તો હવે રીઅરેન્જમેન્ટમાં અહીંયા શું થશે? તો એમાં એક પોસિબિલિટી એ છે કે આ કાર્બોકેટાયન જે 1 ડિગ્રી છે 3 ડિગ્રી યા 2 ડિગ્રીમાં કન્વર્ટ થવા પ્રયત્ન કરે. તો અહીંયા તમે જોઈ શકો છો, જો અહીંયા એક હિડન હાઇડ્રોજન છે. હવે આ હિડન હાઇડ્રોજન જો અહીંયાથી હાઇડ્રાઇડ શિફ્ટ કરાવે તો જેવું હાઇડ્રાઇડ શિફ્ટ થશે તરત જ એક નવો કાર્બોકેટાયન અસ્તિત્વમાં આવશે અને એના ઉપર ચાર્જ આવ્યો 3. તો કાર્બોકેટાયનનો પ્રકાર કયો થઈ ગયો? 3 ડિગ્રી. અહીંયા કાર્બોકેટાયન છે 1 ડિગ્રી. હવે જો આ કાર્બોકેટાયન નિપજ બનાવતો હોય, અહીંયાથી OH માઇનસ તો દૂર થઈ ગયો, પાણીનો અણુ દૂર કરવો છે એટલે પડોશી કાર્બન ઉપરથી H+ જો રિમૂવ કરી નાખે આ કાર્બન ઉપરથી, તો જો H+ અહીંયાથી રિમૂવ થશે તો આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય. એટલે નિપજ જે આવશે એક આ રીતે આવી શકે. અહીંયા આવશે ડબલ બોન્ડ CH2, એક પ્રોડક્ટ આવે. બરાબર છે. આને હું પ્રોડક્ટ એ કહી દઉં. અને બીજી શક્યતા એવી છે કે આ જે કાર્બોકેટાયન છે એના બે પડોશી કાર્બન, બંને કાર્બન સમાન છે, જે બંને કાર્બન ઉપર બે હિડન હાઇડ્રોજન હાજર છે. તો પોસિબલ છે કે બેમાંથી કોઈ એક પડોશી કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરી શકે. માની લો કે અહીંયાથી હાઇડ્રોજન જો દૂર કરી તો આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ આવશે. તો જે પ્રોડક્ટ એક આવશે એ બીજી આ રીતની આવશે CH3, અને આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે એટલે એક નિપજ આ રીતે બનાવશે. બરાબર. હવે જ્યારે પણ આલ્કીન નિપજ તરીકે મળતી હોય ત્યારે સેડઝેવ રૂલ પણ કામ કરતો હોય. સાથે સાથે તમે જોઈ શકો છો અહીંયા પ્રાઇમરી કાર્બોકેટાયનમાંથી આ નિપજ મળે છે, અહીંયા ટર્સરી કાર્બોકેટાયનમાંથી આ નિપજ મળે. એટલે મેઇન પ્રોડક્ટ તરીકે કોણ હોવી જોઈએ? ઓપ્શન બી જે અહીંયા આપેલો છે એ. સાથે સાથે સેડઝેવ રૂલ આપણે ભણી ગયેલા છે કે જે દ્વિબંધ ધરાવતા કાર્બન છે એના ઉપર વધુ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહો જોઈએ.
અહીંયા કોઈ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ નથી, અહીંયા વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ છે, તો આ જ મેઇન પ્રોડક્ટ સેટઝેવ રૂલ મુજબ પણ કહી શકાય. તો બંને રીતે આપણો જે આન્સર છે શું આવે છે, અહીંયા જવાબ બી આવતો હોય છે. બરાબર. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 39, C7H8O અણુસૂત્ર ધરાવતા ફિનોલિક સમઘટકોની સંખ્યા કેટલી? હવે ફિનોલિક સમઘટકોની સંખ્યા માંગી છે, તો એક મેઇન વસ્તુ તો કન્ફર્મ કરી દીધું છે કે અહીંયા સંયોજન એક તો છે ફિનોલ અને એની પાસે 7 કાર્બન અને 8 હાઇડ્રોજન છે. તો અહીંયા 5 હાઇડ્રોજન છે, 6 હાઇડ્રોજન એક અહીંયા આપેલા છે. બરાબર. 1 2 3 4 5 અને 6. જો અહીંયાથી હું એક હાઇડ્રોજન દૂર કરીને CH3 મૂકી દઉં તો જે ઓર્થોક્રેસોલ છે એનું અણુસૂત્ર C7H8O બની જશે. તો એક આવશે. સાથે સાથે ઓર્થોક્રેસોલની જગ્યાએ મેટાક્રેસોલ પણ આવી શકે છે. મેટાક્રેસોલની જગ્યાએ પેરાક્રેસોલ પણ પોસિબલ છે. તો આ ત્રણે ત્રણ સંયોજનો છે એ શું છે, ફિનોલિક સમઘટકો છે. આના સિવાય તમે બીજે ક્યાંય ગોઠવાનો પ્રયત્ન કરો, ફિનોલ સંયોજન બીજું મળતું નથી. એટલે જવાબ શું આવશે, ડી. પણ જો કુલ સમઘટકો અહીંયા કીધા હોય, ફિનોલિકની જગ્યાએ કુલ સમઘટકો કેટલા એવું કીધું હોય, તેમાં આલ્કોહોલ પણ આવી જાય, ફિનોલ પણ આવી જાય અને ઈથર પણ આવી જશે. તો આ ત્રણ તો છે. જુઓ સાથે સાથે એક આ સંયોજન પણ બની શકે, CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ. આ એરોમેટિક આલ્કોહોલ છે એક પ્રકારનો. બેન્ઝાઇલ આલ્કોહોલમાં અણુસૂત્ર જોઈ શકો છો, 6 1 7 કાર્બન, 5 હાઇડ્રોજન અહીંયા, 3 હાઇડ્રોજન અહીંયા. સાથે સાથે ઈથર પણ અહીંયા બનાવી શકીએ છીએ, એનિસોલ, OCH3 મિથોક્સી બેન્ઝીન જેને કહીએ છીએ. તો જો કુલ સમઘટક માંગે તો કુલ સમઘટકની સંખ્યા કેટલી થઈ જશે, અહીંયા 5 થઈ જશે. બરાબર. એટલે આ પ્રમાણેનો ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઠીક છે, નોંધ કરો. ક્વેશ્ચન નંબર 40 આપ્યો છે, નીચેના પૈકી કઈ પ્રક્રિયાની નિપજ ખોટી દર્શાવેલી છે? હવે 4 પ્રક્રિયાઓ આપેલી છે, 4 પ્રક્રિયામાં ક્યાં સાચી નિપજ છે અને ક્યાં ખોટી આપણે એ ચેક કરવાનું છે. બરાબર. સૌથી પહેલા આપેલી છે ફિનોલની હાઇડ્રોજનેશનની પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા તમે ફિનોલની જગ્યાએ બેન્ઝીન માટે વિચારી જુઓ. બરાબર. જે તમારું ધોરણ 11 નું હાઇડ્રોકાર્બનનું ચેપ્ટર છે એમાં બેન્ઝીનની બંધારણ સમજાવતી જે પ્રક્રિયાઓ આપેલી છે એમાં આ પોઈન્ટ આપેલો છે ત્યાં કે બેન્ઝીનની જ્યારે 3 મોલ હાઇડ્રોજન સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો સાયક્લોહેક્ઝેન નિપજ આપે છે. તો મતલબ ફિનોલની પણ જો હાઇડ્રોજનેશન કરશો તો એ શું બનાવશે, સાયક્લોહેક્ઝેનોલ. તો આ પ્રક્રિયા સાચી છે. ત્યાર પછી પિક્રિક એસિડ આપે છે. પિક્રિક એસિડની ઝીંક પાવડર સાથે ગરમ કરવામાં આવે તો 1,3,5 ટ્રાઇનાઇટ્રોબેન્ઝીન બને છે. આપણે આ રિએક્શન પણ એક ભણી ગયેલા છીએ કે જ્યારે ફિનોલ આપેલો હોય અને ફિનોલની જ્યારે ઝીંક પાવડર સાથે ગરમ કરી નાખવામાં આવે તો એમાંથી બેન્ઝીન નિપજ આપી દે છે. બરાબર. તો મતલબ અહીંયાથી હાઇડ્રોક્સિલ સમૂહ દૂર કરવો છે તો એ પ્રક્રિયા જે આપેલી છે ઝીંક પાવડરની હાજરીમાં થાય. તો આ પ્રક્રિયા પણ સાચી આપીશ. ત્યાર પછી ફિનોલની એસિટાઇલેશન પ્રક્રિયા આપેલી છે. ફિનોલની એસિટાઇલેશન પ્રક્રિયા જ્યારે કરવામાં આવે તો જે ફિનોલ છે એની એસિટાઇલ ક્લોરાઇડ અથવા એસિટિક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા અહીંયાથી H+ દૂર કરશે, Cl માઇનસ દૂર કરે -HCl અને જે પ્રોડક્ટ મળશે એ આ રીતે આવશે, C6H5OCOCH3 ફિનાઇલ એસિટેટ નિપજ મળે છે. બરાબર. અને ફિનાઇલ એસિટેટ નિપજ મળે છે જ્યારે અહીંયા તો શું આપેલી છે, અલગ જ પ્રોડક્ટ છે. તો મતલબ આ ઓપ્શન કેવો છે, ખોટો છે. ત્યાર પછી ફિનોલની બ્રોમિન સાથેની પ્રક્રિયા. બ્રોમિન સાથેની પ્રક્રિયા બ્રોમિનેશનની રિએક્શનમાં આપણે બે ભણ્યા. એક બ્રોમિન જળ સાથે હોય તો 2,4,6 ટ્રાઇબ્રોમો ફિનોલ બનાવે અને બ્રોમિનની જો કાર્બન ડાઇસલ્ફાઇડ અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડ કે ક્લોરોફોર્મમાં બનાવેલું દ્રાવણ હોય તો મેઇન પ્રોડક્ટ તરીકે પેરાબ્રોમો ફિનોલ આપે. તો આ પ્રક્રિયા પણ સાચી છે. એટલે અહીંયા પ્રશ્ન શું કીધો, નીચેના પૈકી કઈ પ્રક્રિયાની નિપજ ખોટી દર્શાવેલી છે? તો ખોટી દર્શાવેલી એટલે જવાબ શું આવવો જોઈએ, સી. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 41, નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપતું નથી? તો પહેલા તમારે આ ધ્યાન રાખવાનું કે સંઘનન પ્રક્રિયાઓમાં આલ્ડોલ ક્રોસ આલ્ડોલ, કેનિઝારો ક્રોસ કેનિઝારો પ્રક્રિયાઓ કોણ આપે? તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ અથવા કીટોન બંને આપી શકે છે. ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ કીટોન એક હોય અને બીજો એક પ્રક્રિયક જે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતો હોય એ ક્રોસ આલ્ડોલ સંઘનન આપે. કેનિઝારો પ્રક્રિયા જનરલી આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા આલ્ડીહાઇડ જ આપે. એટલે આ તમારે ધ્યાન રાખવાનું છે. કેનિઝારો પ્રક્રિયા કોણ આપે? આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા આલ્ડીહાઇડ. આ જ કેનિઝારો રિએક્શન આપી શકે છે, બાકી કોઈ કેનિઝારો રિએક્શન આપી શકતું નથી. તો જુઓ ઓપ્શન આપ્યા છે એમાં આ કાર્બોનિલ આપ્યું છે, એમાં ઓપ્શન એ જુઓ કાર્બોનિલ સંયોજન આપેલું છે, કાર્બોનિલ સમૂહ CHO
એનો પડોશી કાર્બન એટલે આલ્ફા કાર્બન, એના પડોશી કાર્બન ઉપર 3 એ 3 મિથાઇલ ગ્રુપ છે, એટલે આની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, અને આલ્ફા હાઇડ્રોજન ન હોય તો કેનિઝારો રિએક્શન આપશે. એ જ પ્રમાણે બેન્ઝાલ્ડિહાઇડમાં પડોશી કાર્બન ઉપર કોઈ હાઇડ્રોજન છે નહીં, તો કેનિઝારો રિએક્શન આપશે. ત્યાર પછી ઓપ્શન સી, CHO ગ્રુપ અને જે પડોશી કાર્બન છે આલ્ફા, એના 3 એ 3 કાર્બન જે આપેલા છે એ બેરોમેટિક રિંગ છે, ત્યાં પણ હાઇડ્રોજન નથી, તો આ પણ કેનિઝારો રિએક્શન આપશે. પણ આમાં તમે જોઈ શકો છો, જુઓ આ કાર્બોનિલ સમૂહ, એનો પડોશી કાર્બન જે આલ્ફા છે એ આલ્ફા કાર્બન ઉપર 2 એસિડિક પ્રોટોન હાજર છે જ ઓલરેડી. એનો મતલબ કે આ કેનિઝારો પ્રક્રિયા આપશે નહીં. તો આપણો જે આન્સર છે એ જવાબ શું હોવો જોઈએ? ડી હોવો જોઈએ. ચલો ત્યાર પછી 42, કયો પદાર્થ નાયલોન 6 ના ઉત્પાદનમાં ઉપયોગી છે? નાયલોન 6 આપણે પોલિમરનું ચેપ્ટર હતું એમાં આવતું હતું. નાયલોન 6 ની બનાવટમાં 2 મોનોમર વપરાય છે, એક હેક્ઝામિથિલિન ડાયમાઇન અને બીજો છે એક એડિપિક એસિડ જેને કહેવામાં આવે છે હેક્ઝેન ડાયોઇક એસિડ. તો મતલબ તમારે સીધો આ જ ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે નાયલોન 6 ની બનાવટની અંદર હેક્ઝામિથિલિન ડાયમાઇન અને એડિપિક એસિડ 2 મોનોમર તરીકે યુઝ થાય છે. એટલે આનો જવાબ અહીંયા શું આવશે? ઓપ્શન ડી. જો આ જ પ્રશ્ન તમારો ચેપ્ટર નંબર 9 માંથી પૂછશે તો ત્યાં હેક્ઝામિથિલિન ડાયમાઇન ઓપ્શનમાં આપેલો છે. એટલે નાયલોન 6 ના બંને મોનોમર તમારે ધ્યાન રાખવાના છે. એક એડિપિક એસિડ છે અને બીજો છે હેક્ઝામિથિલિન ડાયમાઇન. બરોબર, એટલે આ 2 મોનોમર નાયલોન 6 ની બનાવટમાં યુઝ થાય છે. એટલે કાર્બોક્સિલિક એસિડના ચેપ્ટરમાંથી પ્રશ્ન આવશે તો એડિપિક એસિડ, કારણ કે તમે જોઈ શકો છો બધા જ આપેલા છે કાર્બોક્સિલિક એસિડ છે, તો ડાયકાર્બોક્સિલિક એસિડમાં એડિપિક એસિડનો યુઝ થાય છે, અને એમાઇન સંયોજન હશે તો હેક્ઝામિથિલિન ડાયમાઇન ત્યાં વપરાતું હોય છે. બરાબર. ક્વેશ્ચન નંબર 43 છે, આપેલ ગુણધર્મને આધારે સાચો વિકલ્પ પસંદ કરો. બરાબર, અહીંયા 4 ઓપ્શન આપેલા છે, ચારેય ઓપ્શનના અલગ અલગ ગુણધર્મ છે, એના આધારે સાચો વિકલ્પ કયો છે પસંદ કરવાનો. જુઓ ઓપ્શન એ આપેલો છે ઇથેનેમાઇન, ડાઇથાઇલેમાઇન, ટ્રાઇથાઇલેમાઇન, અને અહીંયા શું કીધું? વાયુ સ્વરૂપમાં બેઝિક પ્રબળતા ગણો. તો જે વાયુ સ્વરૂપમાં બેઝિકતા છે એમાઇનની એ 3 ડિગ્રીઝ ગ્રેટર ધેન 2 ડિગ્રીઝ ગ્રેટર ધેન 1 ડિગ્રી છે, અને એના પાછળનું કારણ શું છે? પ્લસ આઈ અસર. બરાબર છે, અહીંયા 3 આલ્કાઇલ સમૂહની પ્લસ આઈ અસર છે, અહીંયા 2 ની છે અને અહીંયા 1. તો જેમ પ્લસ આઈ અસર વધતી જાય એમ હંમેશા બેઝિકતા વધતી જાય એવું કહી શકાય. તો આપણો જે જવાબ છે એમાં એક ઓપ્શન આ સાચો છે, ઓપ્શન એ. બાકીના ઓપ્શન ચેક કરી લે, કદાચ મલ્ટી આન્સર છે કે નહીં જોઈ લઈએ. જુઓ ઓપ્શન બી, ટ્રાઇમિથાઇલેમાઇન, ઇથેનેમાઇન અને ઇથેનોલના ઉત્કલન બિંદુની વાત કરેલી છે. હવે ઉત્કલન બિંદુની વાત કરીએ તો અહીંયા નાઇટ્રોજન છે, જ્યારે અહીંયા ઓક્સિજન છે, તો બંધ ધ્રુવીયતા સૌથી વધારે કોની હોય? હાઇડ્રોક્સિલ સમૂહની. તો આનું ઉત્કલન બિંદુ વધારે હોવું જોઈએ. બરાબર, તો મતલબ આ ઓપ્શન છે ખોટો છે. ઓપ્શન સી, એનિલિન, ઇથેનેમાઇન, ડાઇમિથાઇલ એમાઇન, H2O માં એની દ્રાવ્યતાની વાત કરીએ. હવે દ્રાવ્યતાની વાત કરીએ તો પ્રાથમિક એમાઇન હશે એ 3 હાઇડ્રોજન બંધ બનાવી શકે છે, દ્વિતીયક એમાઇન 2 હાઇડ્રોજન બનાવે છે, અને તૃતીયક એમાઇન 1 જ હાઇડ્રોજન બંધ બનાવે છે. કોની સાથે? પાણીના અણુ સાથે. તો પ્રાથમિકથી દ્વિતીયક, દ્વિતીયકથી તૃતીયક તરફ જવામાં આવે. પ્રાથમિકથી દ્વિતીયક, દ્વિતીયકથી તૃતીયક તરફ જતા હાઇડ્રોજન બંધની સંખ્યામાં શું થાય છે? ઘટાડો. તો હાઇડ્રોજન બંધની સંખ્યા ઘટે તો દ્રાવ્યતા ઘટી જાય, જેની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધારે એની દ્રાવ્યતા વધારે. તો મતલબ એ રીતે જો જોવા જઈએ તો આપણો જે ઓપ્શન આપ્યો છે એની અંદર અહીંયા H2O માં દ્રાવ્યતાની વાત કરેલી છે, તો આની દ્રાવ્યતા સૌથી વધારે હોવી જોઈએ. બરાબર, જ્યારે ઓપ્શન જે આપ્યો છે એ કેવો છે? ખોટો છે. ચલો, પેરાનાઇટ્રોએનિલિન, પેરાટોલ્યુડિન અને એનિલિનની પાણીમાં બેઝિક પ્રબળતા સમજાવવાની છે. તો પહેલું તો જુઓ, પેરાનાઇટ્રોએનિલિન એટલે સ્ટ્રક્ચર આ છે. પેરાનાઇટ્રોએનિલિન એટલે NH2 અને અહીંયા આવશે NO2. પેરાટોલ્યુડિન, પેરાટોલ્યુડિન એટલે NH2 અને અહીંયા CH3, અને એનિલિન છે. તો આની બેઝિક પ્રબળતાની વાત કરી છે આપણને, તો 3 એ 3 માં એનિલિન તો છે જ, જોઈ શકો છો. બરાબર, અહીંયા 2 અલગ અલગ ક્રિયાશીલ સમૂહ જોડાયા છે. આ જે આપેલો એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, અને આ જે આપેલો છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. તો મતલબ જો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ આપ્યું હોય તો હંમેશા એ શું કરશે? ઇલેક્ટ્રોનને ખેંચશે, અને જો ઇલેક્ટ્રોનને ખેંચશે તો એની બેઝિકતા શું કરી નાખશે? ઘટાડી નાખશે.
સામે અહીંયા શું કરે છે, આ ઇલેક્ટ્રોન દાન કરશે અને ઇલેક્ટ્રોન દાન કરશે તો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધશે, નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ઘનતા વધશે તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા વધી જાય. તો મતલબ એનિલિન કરતા પેરાટોલ્યુડિનની બેઝિકતા વધારે હોવી જોઈએ. જ્યારે અહીંયા તમે જે જોઈ શકો છો એ બેઝિકતા કેવી બતાવી છે, એની ઓછી. એટલે આ ઓપ્શન પણ કેવો છે, ખોટો છે. બરાબર, એટલે આ રીતે ક્વેશ્ચન છે. ચલો 44 નંબર, કયું સંયોજન કાર્બાઇલેમાઇન કસોટી આપે છે? કાર્બાઇલેમાઇન કસોટી તમે ભણી ગયેલા છો. પ્રાથમિક એલિફેટિક એમાઇન અથવા પ્રાથમિક એરોમેટિક એમાઇનની પ્રક્રિયા ક્લોરોફોર્મ અને KOH વડે કરવામાં આવે તો ખરાબ વાસ ધરાવતો કાર્બાઇલેમાઇન અથવા ફિનાઇલ અથવા આઇસોસાયનાઇડ સંયોજન મળે. મતલબ જે પ્રક્રિયક હોવો જોઈએ એ કયા પ્રકારનો હોવો જોઈએ? પ્રાથમિક જ હોવો જોઈએ. એ જ કાર્બાઇલેમાઇન કસોટી આપે છે. તો જુઓ, પેરામિથાઇલ બેન્ઝાઇલ એમાઇન લખ્યો છે. પેરામિથાઇલ બેન્ઝાઇલ એમાઇન એટલે તમે આ રીતે લખી શકો છો, પેરામિથાઇલ બેન્ઝાઇલ એમાઇન. તો પહેલા તો બેન્ઝાઇલ એમાઇન બનાવી દો. તો આ બેન્ઝાઇલ એમાઇન થઈ ગયો અને એમાં પેરા સ્થાનમાં મિથાઇલ સમૂહ છે. તો મતલબ આ પ્રાઇમરી એમાઇન થઈ ગયો. તો જે પ્રાઇમરી એમાઇન છે એ કાર્બાઇલ એમાઇન કસોટી આપી શકે છે. જ્યારે બાકીના તમને જ્યાં પણ નામકરણની અંદર એન વિસ્થાપિત બતાવે સમજી જવાનું કે સેકન્ડરી અને ટર્સરી જ હોય, તો મતલબ આમાંથી એક પણ કાર્બાઇલ એમાઇન કસોટી આપશે નહીં. એટલે આપણો જવાબ છે એ આન્સર શું આવવો જોઈએ? એ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 45 છે. સ્ટ્રક્ચર આપેલું છે, એની અંદર સ્ટ્રક્ચરમાં ભૂલ છે. સાથે સાથે એ સ્ટ્રક્ચરમાં ભૂલ છે એના કારણે એના ઓપ્શન જે આપ્યા છે એમાંથી સાચું ઓપ્શન આપણે શોધી શકતા નથી. એટલે પ્રશ્નમાં જ એરર છે, એટલે આ પ્રશ્નને આપણે અહીંયા ઇન્ક્લુડ કરતા નથી અને સ્કીપ કરી દઈએ છીએ. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 46 આપ્યો છે. એનિલિન અને બેન્ઝાઇલ એમાઇન વચ્ચેનો ભેદ કયા પ્રક્રિયક વડે પારખી શકાય છે? બરાબર. હવે એનિલિન એટલે આપણને એનું સ્ટ્રક્ચર ખબર છે, આ રીતે છે. એ પ્રાથમિક એરોમેટિક એમાઇન છે અને બેન્ઝાઇલ એમાઇન જે આ રીતનો પ્રાથમિક એલિફેટિક એમાઇન કહેવાય છે. તો પ્રાથમિક એરોમેટિક એમાઇન અને એલિફેટિક એમાઇન હોય તો એની ભેદદર્શક કસોટી તરીકે તમે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા આપી શકો છો, જે ડાઇઝોટાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો જે પ્રાથમિક એરોમેટિક એમાઇન હશે એ ડાઇઝોટાઇઝેશન રિએક્શન આપશે. બરાબર. જો ઓપ્શન એ આપેલો છે, આ તો કાર્બાઇલ એમાઇન કસોટી છે. કાર્બાઇલ એમાઇન તો બંને પ્રાથમિક છે, એલિફેટિક એરોમેટિક એટલે આપશે. પછી આ જે આપેલી છે સોડિયમ નાઇટ્રાઇટ અને HCl બંને વચ્ચેની પ્રક્રિયા દ્વારા શું બને છે? નાઇટ્રસ એસિડ. અને નાઇટ્રસ એસિડ સાથે જ્યારે એરોમેટિક એમાઇન પ્રક્રિયા આપે તો એ પ્રક્રિયા ડાઇઝોટાઇઝેશન કહેવાય, જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર બનાવી શકશે. જ્યારે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર બનાવી શકશે નહીં. તો મતલબ જે આન્સર છે શું હોવો જોઈએ? ઓપ્શન બી હોવો જોઈએ. પછી આપેલો છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ હિન્સબર્ગ પ્રક્રિયક તો પ્રાથમિક દ્વિતીયક સાથે પ્રક્રિયા આપે જ છે, એટલે એ તમે અલગ નહીં પારખી શકો. એસિટાઇલેશનની પ્રક્રિયા બંને એમાઇન આપી શકશે. બરાબર, એટલે ઓપ્શન બી સાચો છે. 47 ગ્લુકોઝના એક અણુમાં કિરાલ કાર્બન પરમાણુઓની સંખ્યા કેટલી છે? તો આનું સ્ટ્રક્ચર તમને ખબર હશે. સ્ટ્રક્ચરના આધારે તમે જવાબ મેળવી શકો છો અને સ્ટ્રક્ચરના આધારે જો જવાબ ના ખબર પડે તો તમારે સીધો જવાબ યાદ રાખી લેવાનો. બરાબર. ગ્લુકોઝમાં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી? તો ગ્લુકોઝમાં 6 કાર્બનની શૃંખલા છે આ રીતની. કાર્બન નંબર 1 2 3 4 5 અને 6. એમાં કાર્બન નંબર 3 જે છે એનો હાઇડ્રોક્સિલ સમૂહ હંમેશા ડાબી બાજુ રાખવાનો છે, બાકીનામાં જમણી બાજુ. અને બાકી રહી ગઈ વેલેન્સી હાઇડ્રોજન બનાવી દો. તો તમે જોઈ શકો છો અહીંયા જે ક્રિયાશીલ સમૂહ છે એ CH ડબલ બોન્ડ O, મતલબ કાર્બનની 2 વેલેન્સી અહીંયા ઓક્સિજન છે. કારણ કિરાલ કાર્બન એટલે જેમાં કાર્બનની 4 4 સંયોજકતા કેવી હોવી જોઈએ? જુદી જુદી જ હોવી જોઈએ. તો અહીંયા કાર્બનની 2 વેલેન્સી ઓક્સિજન સાથે છે એટલે એક આ કિરાલ કાર્બન નથી આપેલો. ત્યાર પછી જુઓ કાર્બન, એમાં એક હાઇડ્રોક્સિલ સમૂહ, એક હાઇડ્રોજન, એક ઉપર CHO ગ્રુપ અને એક આ આખો ગ્રુપ થઈ ગયું અલગ જ. તો 4 4 વેલેન્સી અલગ થઈ ગઈ તો એક આ કિરાલ કાર્બન નંબર 2 મળશે આપણને. ત્યાર પછી એ જ રીતે અહીંયા હાઇડ્રોજન, હાઇડ્રોક્સિલ, આ ઉપરનો ભાગ આખો આવી જશે, આ નીચેનો ભાગ આખો આવશે તો એક આ પણ કિરાલ કાર્બન મળશે, 4 4 વેલેન્સી અલગ. એ જ રીતે હાઇડ્રોક્સિલ, હાઇડ્રોજન, આ ઉપરનો ભાગ, આ નીચેનો ભાગ, તો આ પણ એક કિરાલ કાર્બન, એ જ રીતે આ પણ કિરાલ કાર્બન. જ્યારે અહીંયા 2 હાઇડ્રોજન છે એટલે આ કિરાલ કાર્બન ગણાય નહીં. તો C2, C3, C4 અને C5 નંબરનો જે કાર્બન છે એ જ ગ્લુકોઝનો કિરાલ કાર્બન. મતલબ ગ્લુકોઝમાં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી થઈ? 4 થઈ. તો એના કુલ અવકાશીય સમઘટકો 2n મુજબ ટોટલ કેટલા થાય? 16, જેમાં 8 D પ્રકારના હશે અને 8 હશે L પ્રકારના આપણને જોવા મળે. અથવા પછી એવું પણ તમે કહી શકો કે 8 ડેક્સ્ટ્રો પ્રકારના હશે તો 8 લિયો પ્રકારના સમઘટક પણ હશે. તો 2 પ્રશ્ન ધ્યાન રાખવાના કે કુલ અવકાશીય સમઘટકોની સંખ્યા કેટલી? તો 16. કિરાલ કાર્બનની સંખ્યા કેટલી? તો 4 થશે. બરાબર. એટલે તમારો જે જવાબ આવશે એ જવાબ આપણો અહીંયા કેટલા કાર્બન આવવા જોઈએ? 4 આવવા જોઈએ. ત્યાર પછી 48 નંબર, કયો એમિનો એસિડ પ્રાથમિક એમિનો સમૂહ ધરાવતો નથી? એક આ મોસ્ટ IMP MCQ છે, મોટા ભાગે પૂછાય છે આ.
બરાબર, કારણ કે તમારી બુકમાં જે 20 એમિનો એસિડ આપેલા છે એ 20 એમિનો એસિડમાં અહીંયા જે તમે R દર્શાવો છો, બરાબર, એમાં જે તમે R દર્શાવો છો અલગ અલગ પ્રકારના તમે ક્રિયાશીલ સમૂહ બતાવો છો અને એના આધારે અલગ અલગ 20 એમિનો એસિડ બને. પણ આ એક પ્રોલિન એકલો જ એવો એમિનો એસિડ આપેલો છે કે જેમાં R નથી પણ એનું મૂળ બંધારણ જ તમને આપી દીધું છે. તો જે પ્રોલિનનું સ્ટ્રક્ચર છે, પ્રોલિનનું સ્ટ્રક્ચર આ રીતનું આપેલું છે બુકમાં, જેમાં અહીંયા H છે, અહીંયા COOH. તો જુઓ આ બે ભાગ આવી ગયા અને બાકીનો જે ભાગ છે એમાં અહીંયા આ રીતે દર્શાવ્યો છે. મતલબ આ જે એમિનો ગ્રુપ છે એ કયા પ્રકારનું છે? સેકન્ડરી એમિનો ગ્રુપ છે. તો આ પ્રોલિનનું જે સ્ટ્રક્ચર તમને આપેલું છે, પ્રોલિનનું પોતાનું જ એમિનો એસિડનું જ બંધારણ તમને આપેલું છે અને એટલા માટે પ્રોલિન જ એક એવું માત્ર સંયોજન આપેલું છે કે જે ક્યાંય તમને કોઈ પણ પ્રકારે R ની વેલ્યુ નથી બતાવી, સીધું એમિનો એસિડનું બંધારણ આપેલું છે અને એ બંધારણની અંદર જ બતાવે છે કે સેકન્ડરી એમિનો ગ્રુપ દર્શાવે છે. તો મતલબ કયો એમિનો એસિડ પ્રાથમિક એમિનો સમૂહ ધરાવતો નથી? તો પ્રોલિન પ્રાથમિક સમૂહ ધરાવતો નથી. કારણ કે જુઓ ગ્લાયસિન છે, ગ્લાયસિનનું સ્ટ્રક્ચર આ રીતનું છે, NH2CH, અને આ જે તમારી પાસે R છે એની જગ્યાએ શું મૂકી દીધો મેં? હાઇડ્રોજન, COOH. તો આ બની ગયો ગ્લાયસિન. તો ગ્લાયસિનમાં તો પ્રાથમિક એમિનો સમૂહ છે. ત્યાર પછી એલેનાઇન, એલેનાઇનમાં અહીંયા CH3 મૂકી દો તો આ એલેનાઇન બની ગયો. ત્યાર પછી ગ્લુટામિક એસિડ, અહીંયા મૂકી દો CH2CH2 COOH. તો R નું સ્ટ્રક્ચર તમે જ્યાં ચેન્જ કરો છો ત્યાં તો બધામાં શું આવશે? પ્રાથમિક એમિનો સમૂહ આવશે. પણ પ્રોલિન જ એક એવો માત્ર એમિનો એસિડ આપેલો છે કે જેનું સ્ટ્રક્ચર ડાયરેક્ટ આપી દીધું છે અને એ જ સેકન્ડરી એમાઇન દર્શાવે. સાથે સાથે તમારે બીજો એક ક્વેશ્ચન પણ યાદ રાખવાનો કે કયા એમિનો એસિડ સલ્ફર ધરાવે છે? કયા એમિનો એસિડ સલ્ફર પરમાણુ ધરાવે છે? શોધી નાખજો તમારી બુકમાંથી અને કોમેન્ટ બોક્સમાં એનો આન્સર મને બતાવજો કે કયા એમિનો એસિડ હોઈ શકે. ચલો ત્યાર પછી 49, ડીએનએ માં કયો વિષમ ચક્રીય બેઝ હાજર છે? એક આ ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. એક ડીએનએ અને આરએનએ માં. ડીએનએ ની વાત કરીએ તો ડીએનએ માં A, G, C અને T હોય અને આરએનએ માં A, G, C અને U હોય. મતલબ ડીએનએ માં યુરેસિલ ના હોય અને આરએનએ માં થાઇમિન ના હોય. બરાબર, આ ધ્યાન રાખવાનું છે. જુઓ ક્વેશ્ચન તમારો આ રીતના પ્રશ્ન પૂછે કે ડીએનએ માં કયો બેઝ હાજર નથી? તો વિષમ ચક્ર બેઝ હાજર નથી એટલે અહીંયા ડીએનએ માં કયો ના આવે? યુરેસિલ ના આવે. તો મતલબ જવાબ શું આવશે? આન્સર C. બરાબર, ચલો ત્યાર પછીનો લાસ્ટ ક્વેશ્ચન છે એના ઉપર જઈએ. ચલો ફાઇનલ ક્વેશ્ચન આપેલો છે 50 નંબર. નીચેનામાંથી કયો પ્રક્રિયક અથવા કયા પ્રક્રિયક સાથે ગ્લુકોઝ પ્રક્રિયા કરતું નથી? ઓપ્શન A HCN, ઓપ્શન B NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ, ઓપ્શન C NH2OH અને ઓપ્શન D એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO ટ્વાઇસ. હવે આ જે તમે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ ભણ્યા છો એ ચક્રીય બંધારણમાં જ આગળ સાબિતી આપેલી છે કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે. આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોક્સિલ નિપજ આપે છે, પણ ગ્લુકોઝ આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ ધરાવતો હોવા છતાં એ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોક્સિલ નિપજ આપતું નથી. મતલબ કે ચક્રીય બંધારણ ધરાવતું હોવું જોઈએ અને એટલા માટે અહીંયા ઓપ્શન શું આવવો જોઈએ? NaHSO3. બાકી તો તમે જોઈ શકો છો ગ્લુકોઝ HCN સાથેની પ્રક્રિયાથી ગ્લુકોઝ સાઇનોહાઇડ્રીન બનાવે છે, હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયા સાથે ગ્લુકોક્સાઇન બનાવે છે, એસિટિક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા ગ્લુકોઝ પેન્ટાએસિટેટ વ્યુત્પન્ન પણ બનાવે છે. બરાબર, તો આ પ્રમાણેના ક્વેશ્ચન છે. હવે આ જે ક્વેશ્ચન પેપર આપેલું છે એ ક્વેશ્ચન પેપર હું એક PDF બનાવીને એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો જેને પણ પેપરની જરૂર હોય પેપર લિંક ઉપરથી ડાઉનલોડ કરી લેજો અને એના આધારે જે પણ 4 જે આપણા વિડીયો તૈયાર થયા છે 50 MCQ ના, એ 4 નું સોલ્યુશન કરી દઈશ તમારી રીતે, તમે જોઈ લેજો. ઠીક છે, મળીએ હવે પછીના નેક્સ્ટ બીજા પ્રશ્નપત્ર સાથે એના સોલ્યુશનમાં. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.